પહેલા જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. સુરત ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જિગીશાબેન પટેલ, અલ્પેશ કથિરિયા, આ સાથે જ મેહુલ બોગરાની ઉપસ્થિતિ હતી. આશરે અઠવાડિયાનો સમય વીતી ગયો છે, પરંતુ ત્યારબાદ અચાનકથી લાઇમલાઇટમાં આવે છે ગણેશ ગોંડલ. એક જનસભા યોજાઈ છે અને આ કાર્યક્રમમાં ગણેશ ગોંડલનો હુંકાર છે એ જોવા મળે છે. જયરાજસિંહ જાડેજાની પણ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં હોય છે, આ સભામાં હોય છે. ત્યારે જાહેર મંચ પરથી ગણેશ ગોંડલ, જિગીશાબેન પટેલ અને એડવોકેટ મેહુલ બોગરા પર નિશાન સાધે છે અને ટિપ્પણીઓ કરે છે. આ તમામ વસ્તુ એ પ્રતીત કરાવી રહ્યું છે કે આવનારા દિવસોમાં ગોંડલમાં કંઈક નવા જૂનીના એંધાણ છે એ વર્તાઈ શકે છે, કારણ કે આરોપબાજી અને આ સાથે જ નિવેદનબાજીનો દોર છે એ શરૂ થઈ ગયો છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની રાજનીતિમાં ગોંડલ એક ચર્ચિત વિષય બની ગયો છે. અવારનવાર એવા નિવેદનો સામે આવી રહ્યા છે નેતાઓના કે પછી આગેવાનોના. એવા ઘટનાક્રમ છે એ સર્જાઈ રહ્યા છે, જેના કારણે ગોંડલ ટોક ઓફ ધ ટાઉન છે. ત્યારે ગણેશ જાડેજાએ જિગીશાબેન પટેલ અને મેહુલ બોગરા માટે શું કહ્યું છે, આવો સાંભળીએ. મેહુલ બોગરાને તમે બધા મિત્રો ઓળખતા હશો, વડીલો અને માતાઓ બહેનોએ બધા એના વિડીયો જોયેલા હશે. મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે. આપણે બધા એના સાક્ષી છીએ. જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે, જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે, એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી. બીજો તમને તાજેતરનો દાખલો આપું ગોંડલનો, કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી એ જોઈ ન શક્યો અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા. તમે બધા સાંભળ્યું કે નથી સાંભળ્યું ભાઈ? બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં, આજ હું દિલથી આવ્યો છું. બીજી એક બેન છે જિગીશા પટેલ, બરાબર. મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું. એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તું તારું ઘર નથી હાચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાનો હોય, એને મેદાનની અંદર મોકલી દે. તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે. સુરતમાં બેઠેલા જ્ઞાતિવાદી ધરાવતા કીડાઓના કાન સુધી પહોંચવો જોઈએ, એટલે પૂરા તાકાતથી બે હાથ ઊંચા કરીને ભારત માતા કી. હવે બરાબર છે. વિઘ્ન સંતોષી લોકો દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા માથે ટીકા ટિપ્પણી કરવામાં આવી, ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી. અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી. રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોબી કામ કરતી હોય, એ એક બહુ સ્વાભાવિક વાત છે. ત્યાં લગી અમને કોઈને દુઃખ નહોતું, પણ આજ ખૂબ હૃદયના ભાવથી ને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ ઢોલરિયાના પરિવારને, અલ્પેશ ઢોલરિયાના દીકરી લગી લોકોએ વાત પહોંચાડી, આપણા માટે ખૂબ શરમજનક ને દુઃખની વાત છે. અલ્પેશ ઢોલરિયાનો પરિવાર એ તમારો ને મારો પરિવાર છે, ને અલ્પેશ ઢોલરિયાની મા બેન દીકરી તમારી ને મારી મા બેન દીકરી છે. તો આપણે બધા, હું તમને આ જાહેર મંચની ઉપરથી પૂછવા માંગુ છું કે ભાઈ, આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પહોંચ્યા, કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપણે એમને બેઠું રહેવાનું છે? બે હાથ ઊંચા કરીને એમને બેઠું રહેવાનું છે? એને જવાબ આપવો જરૂરી છે. ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે, તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપની પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે. માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર. એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય, 200-300 કિલોમીટર દૂરથી વિડીયો મૂકે. આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી. તમારામાં તાકાત હોય, તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો. બાપના બોલથી વાવાઝોડાની જેમ આવી છે કે નથી આવતા? દિલ ખોલીને આવવાનું છે, મેદાનમાં ઉતરવાનું છે, ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો છે. જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી. આજ હું અહીંથી બોલીશ, અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ, તમારા બે હાથ ઊંચા કરીને હાય હાય ના નારા લગાવવાના છે. બોલો, તાકાતથી લગાવી શકશો? અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ,
મેહુલ બોગરા, વરુણ પટેલ. તો આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.